નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનું ત્રીજું પત્રકાર સમારોહ યોજાયો। આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ સ્વામી લક્ષ્મણભાઈ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ, મહેશભાઈ સવાણી, પીપી સવાણી ગ્રુપના ફાઉન્ડર હિંમતભાઈ ભાલિયા, સામાજિક આગેવાન પીએમભાઈ સાખટ, કોળી સેના પ્રમુખ ભરતજી ઠાકોર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જર્નાલિસ્ટ પ્રોફેસર કેબી પઠાણ, ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ ગ્રીવેન્સ એસોસિએશન નવીનભાઈ ચૌહાણ, હાઈકોર્ટ એડવોકેટ હિમાંશુભાઈ, ઇન્ડિયા ન્યૂઝ દર્પણ નટુકાકા લગીરહુર, નરેશભાઈ વરિયા, ધબકાર ન્યૂઝ, રાણાભાઈ રબારી ટ્રસ્ટી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનશ્રીઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશામાં ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખૂબ સરાહનીય કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતા આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહેશું। કાર્યક્રમમાં 300 જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા। નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ શ્રી હરજીભાઈ બારિયા, ખજાનજી વિજયભાઈ મેસુરિયા, મહામંત્રી વિક્રમભાઈ સાખટ, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખ શ્રી, પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની સરસ મજાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આયોજક તરીકે સુરત જિલ્લા પ્રભારી જીગીશભાઈ સોસા, હકીમભાઈ વાણા, સમીરભાઈ મંસૂરી, ઝારા ખાન, લખનભાઈ કોટડિયા, દર્શનભાઈ નથવાણી, દિનેશભાઈ ઠાકોર દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ હાજર પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું। ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારિયાના માર્ગદર્શનથી, સુરત જિલ્લા પ્રભારી જીગીશભાઈ સોસાની સૂચનાથી અરવિંદભાઈ રાજપૂતની સુરત જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક, સાથોસાથ ઉપપ્રમુખ તરીકે મયુર ફડકેની નિમણૂક કરવામાં આવી। કલમ યુદ્ધ સમાચાર, સુરત। એસોસિએશન દ્વારા આયોજિત વાર્ષિક સભામાં તમામ વડીલશ્રીઓ, સ્વામીજી, આપ સર્વ પત્રકાર ભાઈઓ અને બહેનો, આમ તો પત્રકારનું નામ આવે એટલે બધા ભાગે। પત્રકારો એટલે મને એવું લાગે છે કે રાજકારણી પીવે, અધિકારીઓ પીવે, અગ્રણીઓ પણ પીવે અને ખોટ લોકો પણ પીવે, એનું નામ પત્રકાર। એટલે તમે બધા કરતા હિંમતવાન એટલે પત્રકાર। પણ તમારી જિંદગી પણ અમે ક્યારેક ક્યારેક જોઈએ તો આમથી તેમ, અહીંયા 5 વાગે પ્રોગ્રામ છે, ત્યાં 6 વાગે પ્રોગ્રામ છે, ત્યાંનો ફોટા પાડવા, ત્યાંનું એડિંગ લેવું, એટલે દોડાદોડી વાળી જિંદગી। એવી તમારી લાઈફ રાતે 1-2 વાગ્યા સુધી, હું લગભગ નરેશભાઈ બધાને ઘણી બધી વખત વાત કરું, મનોજભાઈ બધાને, તો 2 વાગ્યા સુધી જાગવાનું, સવારમાં બધાને નવા ન્યૂઝ પહોંચાડવાના,
અને લગભગ 80% દેશ કે 80% લોકો બ્રશ કરતા કરતા તમારું લખેલું વાંચે અને ત્યારે એની ત્યારે જ એની સવાર પડે. એક જેમ બ્રશ કરવાની ટેવ હોય એમ પેપર વાંચવાની પણ એક ટેવ હોય. સોશિયલ મીડિયાના જમાનામાં હવે તો અડધી કલાકે 10 મિનિટે બધું અપડેટ થતું રહેશે, છતાં પણ પેપર વાંચવું એક હેબિટ પડી ગયેલી હોય છે. દરેક પત્રકાર મિત્રોને તમારી ભાગદોડ વાળી જીવન કદાચ નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ તેમજ અખિલ ભારતીય પારી સમાજના પ્રદેશ મહામંત્રી. આજના કાર્યક્રમમાં જે વીર નર્મદ યુનિવર્સિટીની અંદર જે એક ત્રીજો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો તેમાં ઘણી સંખ્યામાં દૂર દૂરથી પત્રકારોએ ખૂબ ખૂબ હાજરી આપી અને તમામ મહેમાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મહેશભાઈ સવાણી, સ્વામીજી, પ્રાણનાથ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી અને તેમજ અમારી જે નેશનલ પ્રેસ એસોસિએશનની સર્વની ટીમ ખૂબ જ સક્રિયપૂર્વક કામ કરી અને આ કાર્યક્રમને પૂર્ણ કરેલ છે. અને આવતા વર્ષની અંદર આનાથી 3 ગણી પબ્લિક થાય, પત્રકારો આવે અને આપણે નવેસરથી આવતા વર્ષથી કરશું. નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ પ્રમુખ જે આજે ત્રીજો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો જે વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે, તો ખૂબ જ સંખ્યામાં પત્રકારો હાજરી આપી તેમજ તમામ આમંત્રિત મહેમાનો પણ હાજરી આપી અને ખૂબ સરસ પ્રસંગ ગયો. તેમજ જે દૂર દૂરથી પત્રકારો આવ્યા છે અને એમના માટે પણ હું આભારી છું અને જેટલા મહેમાનો પણ આવ્યા છે તેમના પણ હું આભારી છું અને જેટલા દાતાઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ओके जी सर आपका मेरा नाम केबी पठान बाबू है। जो आज कार्यक्रम किया गया है उसके लिए आप ये कार्यक्रम में मैं एक संस्था से हूँ और मैं संस्था का आपका परिचय देने के साथ में आपको बताता हूँ। मैं ऑल इंडिया ह्यूमन राइट्स एसोसिएशन राष्ट्रीय सचिव हूँ और ह्यूमन राइट्स जो कार्य करता है उसमें ये हमारा जो पत्रकार संघ है, मुझे लगता है कि उसके साथ जो काम करने में और हमारी मदद करेंगे और हम एक दूसरे का साथ देंगे, उससे बेटर कोई स्टैंड अभी लेने जैसा था नहीं। लेकिन मुझे इतनी खुशी हुई यहाँ के इस प्रोग्राम को ज्वाइन करके और आने वाले समय में जो भ्रष्टाचार के खिलाफ, अन्याय के खिलाफ जो लड़ाई आपकी है, पत्रकार मित्रों की है, वही लड़ाई हमारा भी है, वही मिशन हमारा भी है। और अन्याय के साथ साथ समानता की भी लड़ाई है। आज के ज़माने में, आज के दौर में हम इतना आगे जा चुके हैं, इतना टेक्नोलॉजी हमारे आगे चुकी है, हमें पीछे नहीं जाना चाहिए, लेकिन कहीं ना कहीं हम पीछे जा रहे हैं। समानता में कहीं ना कहीं अनदेखी हो रही है, इसलिए हम उसको भी लेके चलेंगे। और पत्रकार साथियों के साथ यहाँ प्रोग्राम ज्वाइन करके बहुत आनंद आया, बहुत खुशी हुई और आगे भी मैं आशा करता हूँ कि इस तरह का प्रोग्राम करते रहेंगे और हम भी इस तरह का कोई प्रोग्राम करेंगे जिसमें सभी साथी मित्रों को और इस तरह एक आयोजन करके उसमें हम इनको प्रोत्साहित करने का काम करेंगे।